વસ્તુનું ઉત્પાદન કરતી 6 જુદી જુદી ફેક્ટરીના કામદારોની સરેરાશ માસિક આવક રૂપિયામાં અને ફેક્ટરીમાં ઓવરટાઈમને લીધે થતી આવક રૂપિયામાં વચ્ચેનો સંબંધ જાણવા માટે નીચે મુજબ માહિતી મેળવવામાં આવે છે. તે પરથી સરેરાશ માસિક આવક અને ઓવરટાઈમથી થતી આવક વચ્ચે સહસંબંધાંક શોધો. તો એ તમને વર્ષ આપી દેવામાં આવેલા છે 2011, 12, 2013, 14, 15 અને 16. સરેરાશ માસિક આવક તમને આપી દેવામાં આવેલી છે. એની સાથે તમને ઓવરટાઈમથી થતી આવક પણ આપી દેવામાં આવેલી છે. તો તમે અહીંયા વર્ષ ટેબલમાં નહીં લખશો તો પણ ચાલશે. આપણે ડાયરેક્ટલી સરેરાશ માસિક આવક x અને ઓવરટાઈમથી થતી આવક y લખીને દાખલો શરૂ કરી શકીએ છીએ. તો દાખલાને શરૂ કરતા પહેલા સરેરાશ માસિક આવક અને ઓવરટાઈમથી થતી આવક વચ્ચે કેવો સંબંધ હોઈ શકે? તો તમે જોઈ શકો છો કે સરેરાશ માસિક આવક જે છે એ દર વર્ષે વધતી જાય છે. તો ઓવરટાઈમથી જે આવક થાય છે તે પણ તમે જોશો કે દર વર્ષે એમાં પણ વધારો થતો જાય છે. તો જેમ જેમ તમારી સરેરાશ માસિક આવક વધતી જશે તેમ તેમ ઓવરટાઈમથી થતી આવક પણ વધતી જશે. તો બંને વચ્ચે કેવો સહસંબંધ રહેલો છે? તો ધન સહસંબંધ છે, કારણ કે એક જ દિશામાં ફેરફાર થાય છે. માસિક આવક વધે છે તો ઓવરટાઈમથી થતી આવક પણ શું થાય છે? વધે છે. ક્લિયર? તો આ બંને ચલ x અને y વચ્ચે કેવો સહસંબંધ છે? ધન સહસંબંધ છે. અને બંને સેમ ડાયરેક્શનમાં એક સાથે વધે છે. તો તમારો જવાબ જે છે તે શેમાં આવવો જોઈએ? તો વધારે ગાઢ ધન સહસંબંધ એમાં આવવો જોઈએ. ક્લિયર? તો શરૂ કરીશું દાખલાને. ટેબલ બનાવીને ચલ x એટલે કે સરેરાશ માસિક આવક અને ઓવરટાઈમથી થતી આવક ટેક્સ્ટબુકમાંથી હું લખી લઈશ. ક્લિયર? તો અહીંયા મેં સરેરાશ માસિક આવક x અને ઓવરટાઈમથી થતી આવક y લખી લીધેલી છે. હવે દાખલો જોઈને જ તમને ખબર પડી જવી જોઈએ. સરેરાશ માસિક આવક જે છે તે 14,900, 15,100 ખૂબ જ મોટી છે. તો ત્રીજા નંબરના સૂત્રનો ઉપયોગ કરવાનો છે. તમને જોઈને જ ખબર પડી જવી જોઈએ. તો આપણે x બાર અને y બાર શોધી લેશું. એના માટે x નો સરવાળો કરી લેશું. 14,900, 15,100, 15,000, 15,500, 15,700, 15,800. તો સરવાળો તમને મળી જશે 92,000. તો આપણે લખી લેશું. ચાલો એ જ રીતે ચલ y નો સરવાળો કરી લેશું. 100, 105, 115, 160, 220 અને 255. તો જવાબ મળી જશે 955. તો x બાર અને y બાર શોધી લેશું. x બાર બરાબર સબમિશન ઓફ x ના છેદમાં n અને y બાર બરાબર સબમિશન ઓફ y ના છેદમાં n. ચાલો તો સબમિશન ઓફ x કેટલો છે આપણો? 92,000 ના છેદમાં કેટલા વર્ષની માહિતી આપેલી છે? 6 વર્ષની. ચેક કરી શકો છો. 1, 2, 3, 4, 5 અને 6 તમને દાખલામાં પણ કહેવામાં આવેલું છે. ચાલો એટલે 92,000 ભાગ્યા 6. તો x બાર જે છે તે કેટલો છે આપણો? 15,333.33. 33 પછી 33 જ છે. તો આપણે 15,333.33 લખી લઈશું. ક્લિયર? ચાલો ત્યાર પછી સબમિશન ઓફ y 955 ના છેદમાં 6. તો આપણે સોલ્વ કરી લઈશું. 955 ભાગ્યા 6 એટલે જવાબ મળી જશે 159.16. 16 પછી કેટલા છે? 6 છે. તો આપણે 16 ની જગ્યાએ કેટલા લખીશું? 17. ક્લિયર? તો આપણને અહીંયા x બાર અને y બાર જે છે તે મળી ગયો છે. હવે તમે અહીંયા જોઈ શકો છો કે x જે છે તે ખૂબ મોટી સંખ્યા છે. તો આપણે કમ્પલસરી કયા સૂત્રનો ઉપયોગ કરવા જઈ રહ્યા છે? ત્રીજા સૂત્રનો. ક્લિયર? જોઈને જ આપણને ખબર પડી જવી જોઈએ. તો આપણે અહીંયા એક નોટ લખી લઈશું. અહીં ચલ x ની કિંમતો ખૂબ મોટી છે. તો માટે r નું સૂત્ર શું થશે? તો આપણે અહીંયા લખી લઈશું. માટે r બરાબર n સબમિશન ઓફ uv minus submission of u into submission of v divided by root of n submission of u minus n submission of u square minus submission of u whole square into root of n submission of v square minus submission of v whole square. Clear? તો આપણું સૂત્ર છે અહીંયા. હવે આપણે શું કરવાનું છે? તો તમને ખબર છે આપણે u અને v ને આઈડેન્ટિફાઈ કરવાનો છે. પહેલા આપણું u શું છે અને v શું છે તે આપણે પહેલા લખવો પડશે અહીંયા. તો આપણે સાઈડ પર જ અહીંયા લખી લઈશું. તો
તો અહીંયા આપણે સાઈડ પર જ લખી લેવાનું છે કે યુ જે છે તે આપણું સૂત્ર યુનું શું છે તો યુ બરાબર x માઇનસ a ના છેદમાં c ઓફ x. આપણે લખી લઈશું યુ બરાબર x માઇનસ a ના છેદમાં c ઓફ x. ક્લિયર? ચાલો તો હવે આપણે અહીંયા શું કરીશું તો x માંથી જે છે તે આપણે કોઈ પણ એ ધારી લઈશું. તો x માઇનસ તો આ જે x છે તેમાંથી તમે કોઈ પણ એ ધારી શકો છો. ક્લિયર? એ કોઈ પણ સંખ્યા હોઈ શકે. તમે કોઈ પણ સંખ્યા ધારશો તો તમારો જવાબ સરખો જ આવવાનો છે. અહીંયા આપણે ધારી લઈશું 15,000. તો x માઇનસ 15,000 તમે અહીંયા કોઈ પણ સંખ્યા ધારી શકો છો. ક્લિયર? તો જવાબમાં કોઈ પણ બદલાવ આવવાનો નથી. કેમ? કારણ કે આપણે જોયેલું હતું કે સહસંબંધાંક જે છે એ ઉગમ બિંદુના પરિવર્તનથી એના જવાબમાં બદલાવ થતો નથી. તો આપણે એનું ઉગમ બિંદુ પરિવર્તન કરીશું અહીંયા, તો જવાબ બદલાશે નહીં. ક્લિયર? તો તમે અહીંયા કંઈ પણ એઝ્યુમ કરશો તો તમારું ટેબલ આખું અલગ બનશે, પણ જવાબ આપણો સેમ આવી જશે છેલ્લે. ક્લિયર? ચાલો હવે તમારે c ઓફ x. c ઓફ x નો મતલબ શું છે કે ચલ x જે છે તે કોના ગુણાકારમાં છે? તો તમે અહીંયા ક્લિયરલી જોઈ શકો છો. અહીંયા જોઈ શકો છો અહીંયા કેટલા 0 કોમન છે. બધા જ ચલ x માં તમે જોઈ શકો છો 2 0 કોમન છે. ક્લિયર? તો આ બધી સંખ્યા જે છે તે શેના ગુણાકારમાં છે? 100 ના ગુણાકારમાં છે. તો આપણે છેદમાં શું લખી લઈશું? 100. ક્લિયર? તો આપણને મળી ગયો છે આપણો u x માઇનસ 15,000 ભાગ્યા 100. ક્લિયર? એ જ રીતે આપણે v શોધી લઈશું. v બરાબર y માઇનસ b છેદમાં c ઓફ y બરાબર y માઇનસ, તો અહીંયાથી તમે કોઈ પણ એઝ્યુમ કરી શકો છો b. તો આપણે એઝ્યુમ કરી લઈશું અહીંયાથી 160. ગણતરી જેનાથી સહેલી થાય તે તમે એઝ્યુમ કરી શકો છો. તમે બીજી કોઈ સંખ્યા પણ એઝ્યુમ કરીને દાખલો ગણશો તો જવાબ એઝ ઇટ ઇઝ આવી જશે. ક્લિયર? ચાલો તો y માઇનસ 160 ના છેદમાં c ઓફ y. તો આ તમે જોઈ શકો છો બધા જે છે તમારો ચલ y એના છેલ્લા ડિજિટ જોશો તો 0, 5, 5, 0, 0 અને 5. તો આ બધી જે સંખ્યા છે તે કોના ગુણાકારમાં છે? 5 ના ગુણાકારમાં છે. તો c ઓફ y શું બનશે આપણો? 5. ક્લિયર? તો અહીંયા તમને u અને v મળી ગયા છે. તો આપણે અહીંયા લખી લઈશું ઉપર ટેબલમાં u બરાબર x માઇનસ 15,000 ના છેદમાં 100 અને v બરાબર y માઇનસ 160 ના છેદમાં 5. ક્લિયર? તો u અને v આપણને મળી જાય ત્યાર પછી આપણે શું કરવાનું છે? u અને v નો ગુણાકાર મેં તમને શીખવાડેલું છે. u અને v નો ગુણાકાર જોઈએ છે, ત્યાર પછી u નો વર્ગ અને v નો વર્ગ. બસ આ ત્રણ વસ્તુ જ આપણને જોઈએ છે. તો આપણો સમ સોલ્વ થઈ જશે. ક્લિયર? ચાલો તો હવે આપણે શરૂ કરીશું. 14,900 માઇનસ 15,000 ભાગ્યા 100. તો જવાબ કેટલો મળશે આપણને? -1. તો આપણે લખતા જઈશું અહીંયા -1. ચાલો ત્યાર પછી 15,100 માઇનસ 15,000 ભાગ્યા 100. તો જવાબ કેટલો મળશે? +1. ત્યાર પછી 15,000 માઇનસ 15,000 ભાગ્યા 100 એટલે 0. 15,500 માઇનસ 15,000 ભાગ્યા 100 એટલે જવાબ કેટલો મળશે? +5. ત્યાર પછી 15,700 માઇનસ 15,000 ભાગ્યા 100 એટલે જવાબ કેટલો મળશે આપણને? +7. 15,800 માઇનસ 15,000 ભાગ્યા 100 એટલે કેટલો જવાબ મળશે? +8. ક્લિયર? તો હવે આપણે સરવાળો કરી લઈશું અહીંયા. તો -1 + 1 કટ થઈ જશે. 5 + 7 + 8 એટલે જવાબ આવી જશે આપણો 20. ક્લિયર? ચાલો હવે આપણે શું કરવાનું છે? y માઇનસ 160 ભાગ્યા 5 એટલે 100 માઇનસ 160 ભાગ્યા 5 એટલે કે 60 ભાગ્યા 5. તો જવાબ કેટલો આવશે? -12. 105 માઇનસ 160 ભાગ્યા 5 એટલે જવાબ કેટલો આવશે આપણો? 105 માઇનસ 160 ભાગ્યા 5 એટલે જવાબ આવશે -11. 115 માઇનસ 160 ભાગ્યા 5 એટલે જવાબ કેટલો આવશે? -9. 160 માઇનસ 160 એટલે 0 થઈ જશે. 220 માઇનસ 160 ભાગ્યા 5 એટલે જવાબ આવશે આપણો 12. 255 માઇનસ 160 ભાગ્યા 5 એટલે જવાબ કેટલો આવશે આપણો? 19. ક્લિયર? ચાલો તો હવે આપણે સરવાળો કરી લઈશું. 12, 11 પણ માઇનસ છે, 9 માઇનસ વત્તા 12 અને 19 તો જવાબ મળી જશે આપણને -1. ક્લિયર? તો આપણને u અને v જે છે તે મળી ગયા છે. હવે આપણે બંનેનો ગુણાકાર કરવાનો છે. ચાલો 12 ગુણ્યા 1 તો 12 એકા 12 માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ. 11 ગુણ્યા 1 -11. 9 ગુણ્યા 0 0. 5 ગુણ્યા 0 0.
12 ગુણ્યા 7 84 અને 19 ગુણ્યા 8 152. ક્લિયર? ચાલો તો હવે આપણે અહીંયા સરવાળો કરી લેશું યુ અને વી નો. 12 + -11 + 84 + 152. તો આપણને સરવાળો મળી જશે 237. ક્લિયર? ચાલો તો હવે આપણે યુ નો વર્ગ કરતા જઈશું અહીંયા. તો 1 નો વર્ગ -1 નો વર્ગ +1 1 નો વર્ગ 1 0 નો વર્ગ 0 5 નો વર્ગ 25 7 નો વર્ગ 49 8 નો વર્ગ 64. તો સરવાળો કરી લેશું આપણે અહીંયા એનો. તો યુ નો વર્ગ આપણને મળી જશે 140. તો અહીંયા આપણે લખી લઈશું 140. ક્લિયર? ચાલો હવે આપણે વી નો વર્ગ લખી લઈશું. 12 નો વર્ગ 144 11 નો વર્ગ 121 9 નો વર્ગ 81 0 નો વર્ગ 0 12 નો વર્ગ 144 અને 19 નો વર્ગ 361. તો સરવાળો પણ એનો કરી લેશું. 144 121 81 144 361. એટલે આપણને જવાબ મળી જશે 851. તો આપણે લખી લેશું સરવાળો 851. ક્લિયર? સો અહીં આપણું ટેબલ જે છે તે કમ્પ્લીટ થઈ ગયું છે. હવે સિમ્પલી આપણે ખાલી એને વેલ્યુ અહીંયા લખી લેવાની છે સૂત્રમાં. તો શરૂ કરીશું દાખલો. n ના પ્લેસ પર ટોટલ n કેટલા છે? 6. સબમિશન ઓફ યુવી એટલે યુ અને વી નો સરવાળો 237 માઇનસ સબમિશન ઓફ યુ એટલે કે યુ નો સરવાળો કેટલો છે? 20 અને સબમિશન ઓફ વી કેટલો છે? 1 -1. ક્લિયર? ના છેદમાં વર્ગમૂળમાં n એટલે કેટલા? 6. સબમિશન ઓફ યુ સ્ક્વેર એટલે યુ નો વર્ગ કેટલો છે? 140 માઇનસ અહીંયાથી મેં શીખવાડ્યું છે સબમિશન ઓફ યુ આખાનો વર્ગ એટલે અહીંયાથી લખી લેવાનો 20 આખાનો વર્ગ ગુણ્યા વર્ગમૂળમાં n એટલે 6. સબમિશન ઓફ વી સ્ક્વેર એટલે વી નો વર્ગ એનો સરવાળો કેટલો છે? 851 માઇનસ અહીંયાથી લખી લેવાનો -1 નો વર્ગ એટલે કે સબમિશન ઓફ વી સ્ક્વેર. ક્લિયર? અહીંયાથી લખી લેશો તો ફટાફટ થઈ જશે. તો હવે આપણે ખાલી એને સોલ્વ કરી લેવાનું છે. 237 ગુણ્યા 6. તો જવાબ મળી જશે 1422. હવે અહીંયા સાઈન જોઈ શકો છો. માઇનસ માઇનસ પ્લસ કરી દઈશું આપણે અહીંયા. તો 20 ગુણ્યા -1 એટલે 20. ક્લિયર? માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. ધ્યાન રાખજો. છેદમાં વર્ગમૂળમાં 6 ગુણ્યા 140 એટલે આપણને જવાબ મળશે 840 માઇનસ 20 નો વર્ગ. તો 20 નો વર્ગ કેટલા આવશે? 400. તો આપણે અહીંયા લખી લઈશું -400 ગુણ્યા વર્ગમૂળમાં 6 ગુણ્યા 851 એટલે જવાબ મળશે આપણને 5106 માઇનસ -1 નો વર્ગ +1 થઈ જશે. ક્લિયર? તો સોલ્વ કરી લઈશું. 1422 + 20 એટલે 1442 ના છેદમાં વર્ગમૂળમાં 840 - 400 એટલે 440 ગુણ્યા વર્ગમૂળમાં 5106 - 1 એટલે 5105. તો હવે આપણે બંનેનો ગુણાકાર કરી લઈશું. 440 ગુણ્યા 5105 બરાબરનું ચિહ્ન વર્ગમૂળનું ચિહ્ન. ક્લિયર? તો આપણને અહીંયા મળી જશે જવાબ 1498.73. 73 પછી કેટલા છે? 27 પછી કેટલા છે? 9. તો આપણે કેટલા લખી લઈશું એને? 28 કરી દઈશું. ક્લિયર? પોઈન્ટ પછી 4 ડિજિટમાં આન્સર લખી લઈશું તો એક્ઝેક્ટ જવાબ મળી જશે. તો 1442 ભાગ્યા 1498.7328 4 ડિજિટમાં જવાબ લખી લેજો. તો ફાઇનલ આન્સર આપણે મળી ગયો છે 0.96. 96 પછી કેટલા છે? 2. તો એને 96 જ રહેવા દેવાના છે. ફાઇનલ આન્સર 2 ડિજિટમાં જ હોવો જોઈએ. ક્લિયર? તો આર ની કિંમત તમને મળી ગઈ છે 0.96. તો દાખલો ખૂબ જ ઈઝી હતો. તમને પહેલેથી જ ખબર હતી કે સરેરાશ માસિક આવક અને ઓવરટાઈમથી થતી આવક બે વચ્ચે ધન સહસંબંધ છે. તો જવાબ પોઝિટિવમાં આવેલો છે અને બંને વચ્ચે ગાઢ ધન સહસંબંધ છે. ક્લિયર? આપણને પહેલેથી જ ખબર હતી જોઈને જ દાખલો. તો આપણો અહીંયા જવાબ આવી ગયેલો છે કે આર ની કિંમત 1 ની નજીક છે તો બંને વચ્ચે ધન સહસંબંધ છે વધારે ગાઢ. ક્લિયર? તો ફાઇનલ આન્સર આપણે અહીંયા લખી લેવાનો છે. આર ની કિંમત 1 ની ખૂબ નજીક છે તેથી ચલ x શું છે આપણો? સરેરાશ માસિક આવક અને
ઓવરટાઈમથી થતી આવક વચ્ચે વધુ ગાઢ ધન સહસંબંધ છે તેમ કહેવાય. ક્લિયર? કેવો સહસંબંધ છે બંને વચ્ચે? વધુ ગાઢ ધન સહસંબંધ છે. ક્લિયર? તો અહીંયા આપણું ઉદાહરણ નંબર 10 કમ્પ્લીટ થાય છે. હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈશું. ઉદાહરણ નંબર 11. ગુજરાત રાજ્યના 6 શહેરો માટે વસ્તીની ગીચતા ચોરસ કિલોમીટર દીઠ અને મૃત્યુદર દર 1000 ના આશરે આંકડા નીચે મુજબ છે. તો અહીંયા તમને શહેરો આપી દેવામાં આવેલા છે ABCDE અને F. એની જે વસ્તીની ગીચતા છે તે તમને આપી દેવામાં આવેલી છે અને મૃત્યુદર એ પણ તમને આપી દેવામાં આવેલા છે. આ માહિતી પરથી વસ્તીની ગીચતા અને મૃત્યુદર વચ્ચે સહસંબંધાંક મેળવો. તો આપણે જોવાનું છે કે વસ્તીની ગીચતા કેટલી હોય અને એનો મૃત્યુદર પર કેટલો અસર થાય તે આપણે જોવાનું છે અહીંયા. તો તમે નોર્મલી જોઈ શકો છો કે વસ્તીની ગીચતા જે છે તે 200 હોય તો મૃત્યુદર કેટલો છે 10. વસ્તીની ગીચતા F માં જોશો તો 300 થાય તો એ 12 થયો છે. C માં જોશો વસ્તીની ગીચતા 300 થી 400 થાય તો એ પાછો 10 છે. તો તમે જોઈ શકો છો વસ્તીની ગીચતા જે છે એને મૃત્યુદર સાથે એટલો બધો સંબંધ નથી દેખાતો, કારણ કે એ 200 હોય તો પણ મૃત્યુદર 100 છે અને 400 હોય ગીચતા તો પણ મૃત્યુદર કેટલો છે 10 છે. ક્લિયર? તો બંને ચલ વચ્ચે ઓછો સહસંબંધ આવવો જોઈએ, ઓછો ગાઢ સહસંબંધ. ક્લિયર? ચાલો તો આપણે ટેબલ બનાવીને ગીચતા જે છે x અને મૃત્યુદર y લખી લઈશું અને શરૂ કરીશું સમ. ચાલો તો આપણે અહીંયા ગીચતા x એનો સરવાળો કરી લઈશું. 200, 500, 400, 700, 600 અને 300. તો જવાબ આપણને મળી ગયો છે 2700. તો આપણે લખી લઈશું અહીંયા 2700. ચાલો અહીંયાથી આપણે y નો મૃત્યુદરનો સરવાળો કરી લઈશું. 10 + 12 + 10 + 15 + 9 + 12. તો સરવાળો એનો કેટલો થઈ જશે? 68. તો આપણે લખી લઈશું. તો હવે આપણે શું શોધવાનું છે? x બાર સબમિશન ઓફ x ના છેદમાં n. ક્લિયર? અને ત્યાર પછી શું શોધવાનું છે? y બાર. તો આપણે પહેલા x બાર શોધી લઈશું. તો સબમિશન ઓફ x નો સરવાળો કેટલો છે? 2700 ના છેદમાં, ચાલો તમને કેટલો ડેટા આપેલો છે? n 1 2 3 4 5 અને 6. તો છેદમાં 6. તો 2700 ભાગ્યા 6. તો જવાબ મળી જશે 450. ક્લિયર? ચાલો તો આપણે y બાર પણ શોધી લઈશું. y બાર બરાબર સબમિશન ઓફ y ના છેદમાં n. ચાલો એટલે સબમિશન ઓફ y કેટલું છે? 68 ના છેદમાં 6. તો આપણને જવાબ મળી જશે 11.33. તો અહીંયા તમે કયું સૂત્ર લેશો? તો તમારે ધ્યાન આપવાનું છે કે x અને y જે છે તેમાં x નો જે છે ચલ તે મોટો છે, 200, 500, 400. ક્લિયર? તો આપણે ત્રીજા નંબરના સૂત્રનો ઉપયોગ કરીશું. ક્લિયર? કારણ કે આ જે ચલ x ની કિંમત છે તે મોટી છે. તો આપણે ખાલી એક અહીંયા નોટ લખી લઈશું. અહીં ચલ x ની કિંમત મોટી છે. તો માટે r નું સૂત્ર શું થશે? તો r બરાબર n સબમિશન ઓફ uv માઇનસ સબમિશન ઓફ u ઇન્ટુ સબમિશન ઓફ v ના છેદમાં વર્ગમૂળમાં n સબમિશન ઓફ u સ્ક્વેર માઇનસ સબમિશન ઓફ u હોલ સ્ક્વેર ઇન્ટુ રૂટ ઓફ n સબમિશન ઓફ v સ્ક્વેર માઇનસ સબમિશન ઓફ v હોલ સ્ક્વેર. ક્લિયર? તો દાખલો તમે આ સૂત્રથી ઇઝીલી ફટાફટ ગણી શકો છો. તમે ચાહો તો બીજા સૂત્રનો ઉપયોગ કરી શકો છો અહીંયા બીજા નંબરના, કારણ કે y બાર જે છે તે અપૂર્ણાંક છે. તો પહેલા નંબરના સૂત્રનો ઉપયોગ નથી કરવાનો. જો તમારે યુવીની રીતથી દાખલો નહીં ગણવો હોય તો તમે બીજા નંબરના સૂત્રથી એટલે કે xy ની રીતથી દાખલો ગણી શકો છો. આન્સર સેમ જ આવશે. પણ આ ઇઝી વે છે. ફટાફટ આ રીતે તમે આ x ની જે મોટી સંખ્યા છે એને નાની બનાવી દેશો અને પછી દાખલો ગણી લેશો તો પણ જવાબ સરખો જ આવશે. ક્લિયર? ચાલો તો u નું સૂત્ર આપણને ખબર છે. u બરાબર x માઇનસ a ના છેદમાં c ઓફ x. ક્લિયર? ચાલો તો x માઇનસ આપણે કોઈ પણ સંખ્યા અહીંયાથી ધારી લેવાની છે.
તો તમે અહીંયાથી 200, 500, 400, 700, 600, 300 માંથી કોઈ પણ સંખ્યા ધારી શકો છો. આપણે અત્યારે અહીંયાથી 400 ધારી લઈએ છીએ. તો x - 400 ના છેદમાં c of x. તો આ બધી સંખ્યા કોના ગુણાકારમાં છે જોઈને જ ખબર પડી જશે. તો બધી સંખ્યાની પાછળ 2 0 છે, 100 ના ગુણાકારમાં છે આ. ક્લિયર? તો છેદમાં 100. ક્લિયર? તો અહીંયા તમને u મળી ગયો છે. સેમ રીતે આપણે v શોધી લેશું. તો v બરાબર y - b ના છેદમાં c of y. ક્લિયર? તો આપણે અહીંયા શું કરશું? તો y માઇનસ, તો y માંથી કોઈ પણ એક તમે ડિજિટ ધારી લઈ શકો. તો આપણે અહીંયાથી 10 ધારી લેશું. તમે કોઈ પણ ધારી શકો છો, એમાં જવાબ સરખો જ આવવાનો છે. તો y - 10 ના છેદમાં c of y. તો અહીંયા તમે જોઈ શકો છો આ બધી જ જે સંખ્યા છે તે કોના ગુણાકારમાં છે? તો 10, 12, 10, 15, 9 અને 12. તો આ બધી સંખ્યા કોઈ એક સંખ્યાના ગુણાકારમાં નથી. તો c of y જે છે તે તમારો કંઈ નથી. તો આપણે 1 લખી લેશું. તેનો મતલબ શું છે? y - 10. ક્લિયર? તો આપણને અહીંયા u અને v મળી ગયા છે. તો આપણે લખી લઈશું u બરાબર x - 400 ના છેદમાં 100 અને v બરાબર y - 10. તો આપણને uv જોઈએ છે, u નો વર્ગ અને v નો વર્ગ. આ યાદ રહી જવું જોઈએ તમને. આટલી જ વસ્તુ આપણને જોઈએ છે. તો હવે આપણે કરતા જઈશું 200 - 400 ભાગ્યા 100 એટલે જવાબ આવશે -2. 500 - 400 ભાગ્યા 100 એટલે +1. 400 - 400 ભાગ્યા 100 એટલે 0. 700 - 400 એટલે જવાબ કેટલા આવશે? ભાગ્યા 100 કરશો તો 3. 600 - 400 એટલે જવાબ કેટલા આવશે? 200. 200 ભાગ્યા 100 એટલે 2. 300 - 400 એટલે -100 અને -100 ભાગ્યા 100 એટલે -1. ક્લિયર? ચાલો એ જ રીતના y માંથી 10 માઇનસ કરતા જઈશું. 10 - 10 એટલે 0. 12 - 10 એટલે 2. 10 - 10 એટલે 0. 15 - 10 એટલે જવાબ કેટલા આવી જશે તમારો? અહીંયા 5. 9 - 10 એટલે -1 અને 12 - 10 એટલે જવાબ કેટલા આવી જશે? 2. ક્લિયર? ચાલો તો હવે આપણે અહીંયા u અને v નો સરવાળો કરી લઈશું. તો u નો જે સરવાળો છે તે આપણને મળી ગયો છે +3. તો આપણે અહીંયા લખી લઈશું. તે જ રીતે v નો સરવાળો કરી લઈશું. 8. ક્લિયર? ચાલો હવે આપણે શું કરવાનું છે? બંનેનો ગુણાકાર કરવાનો છે. તો આપણે ગુણાકાર કરી લઈશું. -2 ગુણ્યા 0 એટલે જવાબ શું થઈ જશે? 0. 2 ગુણ્યા 1 એટલે જવાબ 2. 0 ગુણ્યા 0 0. 5 ગુણ્યા 3 15. 2 ગુણ્યા 1 -2 વત્તા ઓછા ઓછા. ક્લિયર? 1 ગુણ્યા 2 એટલે 2. ઓછા વત્તા ઓછા. ક્લિયર? ધ્યાન રાખવાનું છે, સાઇન ભૂલી નહીં જાઓ. ક્લિયર? ચાલો એટલે તમે u અને v નો સરવાળો કરી લેશો તો કેટલો મળી જશે સરવાળો તમને? 13. ચાલો હવે શું કરવાનું છે? u નો વર્ગ. અહીંયા તમે a જે છે તે કોઈ પણ એઝ્યુમ કરી શકો છો અને b કોઈ પણ એઝ્યુમ કરી શકો છો. ટેબલ તમારું બધાનું અલગ બનશે પણ જવાબ સરખો આવી જશે. ક્લિયર? એટલે ધ્યાન રાખજો, એક્ઝામમાં પણ કોઈનામાંથી કોપી નહીં કરતા આ સરવાળો, નહીં તો તમારો જવાબ ખોટો થશે. કારણ કે a અને b બધા જ સ્ટુડન્ટ્સ અલગ અલગ એઝ્યુમ કરીને દાખલો કેલ્ક્યુલેટ કરે છે એટલા માટે. ક્લિયર? ચાલો તો હવે આપણે અહીંયા શું કરવાનું છે? u નો વર્ગ. તો કરતા જશું 2 નો વર્ગ 4 થઈ જશે, પોઝિટિવ થઈ જશે પ્લસ. ક્લિયર? 1 નો વર્ગ 1, 0, 3 તાલી 9, 2 નો વર્ગ 4, 1 નો વર્ગ 1. ક્લિયર? એ જ રીતે v નો વર્ગ કરી લઈશું. 0 નો વર્ગ 0, 2 નો વર્ગ 4, 0, 5 નો વર્ગ 25, 1 નો વર્ગ 1 અને 2 નો વર્ગ 4. ચાલો તો હવે આપણે એનો સરવાળો ફટાફટ કરી લઈશું. 19 અને 34. તો આપણે અહીંયા સરવાળો કરી લીધો છે. આપણું ટેબલ જે છે તે અહીંયા કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે શું કરવાનું છે? તો ખાલી સૂત્રમાં એની વેલ્યુ મૂકી દેવાની છે. ચાલો તો એના પ્લેસ પર 6. સબમિશન ઓફ uv એટલે u અને v નો સરવાળો કેટલો આવેલો છે? 13. માઇનસ સબમિશન ઓફ u એટલે u નો સરવાળો કેટલો છે? 3. તો આપણે અહીંયા લખી લઈશું 3 અને v નો સરવાળો કેટલો આવેલો છે? 8. છેદમાં વર્ગમૂળમાં n સબમિશન ઓફ u સ્ક્વેર એટલે n કેટલો છે? 6. u ના વર્ગનો સરવાળો કેટલો છે? 19 માઇનસ u નો વર્ગ સબમિશન ઓફ u આખાનો વર્ગ એટલે સબમિશન ઓફ u કેટલું છે? 3. એનો આખાનો વર્ગ અહીંયાથી જ લખી લઈશું આપણે.
ગુણ્યા વર્ગમૂળમાં n એટલે 6 સબમિશન ઓફ v સ્ક્વેર નો સરવાળો કેટલો છે 34 માઇનસ સબમિશન ઓફ v હોલ સ્ક્વેર અહીંયાથી જ લખી લેવાનો છે 8 આખાનો વર્ગ. ક્લિયર? ચાલો તો હવે આપણે ગુણાકાર કરતા જઈશું અહીંયાથી અને ફટાફટ સોલ્વ કરી લઈશું. 6 ગુણ્યા 13 એટલે 78 માઇનસ 8 ગુણ્યા 3 24 છેદમાં વર્ગમૂળમાં 19 ગુણ્યા 6 એટલે 114 માઇનસ 3 નો વર્ગ 9 ગુણ્યા 34 ગુણ્યા 6 એટલે જવાબ મળશે 204 માઇનસ 8 નો વર્ગ 64. ચાલો તો હવે આપણે માઇનસ કરી લઈશું 78 માઇનસ 24 એટલે 54 ના છેદમાં વર્ગમૂળમાં 114 માઇનસ 9 એટલે 105 ગુણ્યા 204 માઇનસ 64 એટલે જવાબ કેટલો મળશે 140 એટલે કે 54 ના છેદમાં આ બંનેનો ગુણાકાર કરવાનો છે, બરાબરનું ચિહ્ન વર્ગમૂળનું ચિહ્ન. ક્લિયર? એટલે આપણને જવાબ મળી જશે 121.2435 35 પછી કેટલા છે 5 તો આપણે કેટલા લખીશું 36. ક્લિયર? તો હવે આપણે એને સોલ્વ કરી લેશું તો આપણને જવાબ એનો મળી જશે 0.44 44 પછી કેટલા છે 5 તો આપણે કેટલા લખીશું 45 0.45. ક્લિયર? તો અહીંયા તમે જોઈ શકો છો તમને જવાબ મળી ગયો છે 0.45. આ જે છે એ એકની ખૂબ નજીક નથી. તમે જોઈ શકો છો જવાબ જે છે 0.45 તે એકની નજીક નથી. તો બંને ચલ વચ્ચે ઓછો ગાઢ ધન સહસંબંધ કહેવાશે કારણ કે આન્સર આપણો શેમાં આવેલો છે પ્લસમાં આવેલો છે. ક્લિયર? તો આપણે અહીંયા લખી લઈશું r ની કિંમત એકની નજીક નથી તેથી વસ્તીની ગીચતા અને મૃત્યુદર વચ્ચે ઓછો ગાઢ ધન સહસંબંધ છે તેમ કહેવાય. ક્લિયર? આપણને પહેલેથી જ ખબર હતી, ક્વેશ્ચન જોઈને તમને ખબર પડી જવી જોઈએ કે આન્સર કેવો આવવાનો છે. ક્લિયર? તો વસ્તીની ગીચતા અને મૃત્યુદર વચ્ચે ઓછો ગાઢ ધન સહસંબંધ રહેલો છે. ક્લિયર? ચાલો તો અહીંયા તમે યુ અને વી માટે એ અને બી જે છે તે કોઈ પણ એઝ્યુમ કરશો તમારો આન્સર 0.45 છેલ્લે આવી જ જશે. ક્લિયર? આ ટેબલ બધાનું સેમ બને જરૂરી નથી. ક્લિયર? આ ટેબલ જે છે બધા સ્ટુડન્ટ્સનું અલગ બનશે કારણ કે એ અને બી કોઈ પણ તમે એઝ્યુમ કરશો એનાથી તમારા આન્સરમાં ફરક પડતો નથી. ક્લિયર? મેં તમને સહસંબંધાંકના ગુણધર્મોમાં શીખવાડેલું છે કે ઉગમ બિંદુમાં પરિવર્તન કરવામાં આવે તો એનાથી સહસંબંધાંક આર પર કોઈ પણ ઇફેક્ટ થતી નથી. ક્લિયર? ચાલો તો હવે આપણે નેક્સ્ટ ઉદાહરણ તરફ જઈશું. ઉદાહરણ નંબર 12. ટ્રકના ટાયર બનાવતી કંપનીઓના વેચાણ કરોડ રૂપિયામાં અને નફા 1000 રૂપિયામાં વચ્ચેના સંબંધના અભ્યાસ માટે મેળવેલી છેલ્લા વર્ષની માહિતી નીચે મુજબ છે. આ પરથી વેચાણ અને નફા વચ્ચેનો સહસંબંધાંક ગણો. તો તમને આપેલું છે ટ્રકનું જે વેચાણ થાય છે કરોડમાં તો કરોડ રૂપિયામાં આપેલું છે અને એનાથી જે નફો થાય છે તે પણ તમને આપી દેવામાં આવેલો છે. તો ટ્રકનું જે વેચાણ થશે તેનાથી નફો ઓબ્વિયસલી વધવાનો છે. વેચાણ વધશે તો નફો પણ વધશે. તો બંને વચ્ચે સેમ ડાયરેક્શન એટલે કે સેમ દિશામાં સરખી દિશામાં એમાં ફેરફાર થાય છે એટલે કે બંને વચ્ચે ધન સહસંબંધ રહેલો છે અને જેટલું વેચાણ કરશો એટલો નફો પણ વધવાનો છે. તો બંને વચ્ચે ગાઢ સહસંબંધ તમારો જવાબ આવવો જોઈએ. ક્લિયર? તો આપણે શરૂ કરીશું દાખલાને. વેચાણ x જે છે તે લખી લઈશું અને નફો y લખી લઈશું. તો અહીંયા મેં વેચાણ લખી લીધેલું છે. આપણે સરવાળો કરી લઈશું. કોઈ પણ દાખલો શરૂ કરતા પહેલા x બાર અને y બાર શોધી લેવો પડે છે આપણે. તો આપણે સરવાળો કરી લઈશું ચલ x નો. તો સરવાળો આપણને મળી ગયો છે 18. તો આપણે અહીંયા લખી લઈશું 18. હવે આપણે નફાનો સરવાળો કરી લઈશું. 4200 5500 6000 6200 6100 4900 5900 5000 6700. તો સરવાળો આપણને મળી ગયો છે અહીંયા 50500. ચાલો તો હવે આપણે x બાર અને y બાર શોધી લેવાનું છે. તો આપણે અહીંયા લખી લઈશું x બાર બરાબર સબમિશન ઓફ x ના છેદમાં n. ક્લિયર?
ચાલો તો સબમિશન ઓફ એક્સ કેટલું છે આપણું, એટલે કે એક્સ નો સરવાળો 18 ના છેદમાં એન કેટલા છે 1 2 3 4 5 6 7 8 9. ક્લિયર? તો છેદમાં કેટલા લખી લેશું 9. તો 18 ભાગ્યા 9 એટલે જવાબ કેટલો મળી જશે આપણને 2. તો એક્સ બાર આપણને મળી ગયો છે 2. હવે આપણે વાય બાર શોધી લેશું. સબમિશન ઓફ વાય ના છેદમાં એન. તો વાય નો સરવાળો કેટલો મળેલો છે 50,500 ના છેદમાં 9. તો આપણને વાય બાર મળી જશે 5611.11. તો કોઈ પણ સૂત્ર લેશો તે ધ્યાનમાં લેવા પહેલા અહીંયા તમે જોઈ લેશો વેચાણ જે છે તે પોઈન્ટમાં છે, એટલે કે અપૂર્ણાંક સંખ્યાઓ છે, અને નફો જે છે તે પણ સંખ્યા મોટી છે. ક્લિયર? તો આપણે કયું સૂત્ર લેશું, ત્રીજા નંબરનું સૂત્ર લેવાનું છે. તમને જોઈને જ ખબર પડી જવી જોઈએ, કારણ કે તમારા ચલ એક્સ ની કિંમતો અપૂર્ણાંક છે એટલા માટે. ક્લિયર? ચાલો તો આપણે અહીંયા લખી લઈશું ચલ એક્સ ની કિંમત અપૂર્ણાંક છે. તો માટે આર બરાબર એન સબમિશન ઓફ યુવી માઇનસ સબમિશન ઓફ યુ ગુણ્યા સબમિશન ઓફ વી છેદમાં એન સબમિશન ઓફ યુ સ્ક્વેર માઇનસ સબમિશન ઓફ યુ હોલ સ્ક્વેર ઇન્ટુ વર્ગમૂળમાં એન સબમિશન ઓફ વી સ્ક્વેર માઇનસ સબમિશન ઓફ વી હોલ સ્ક્વેર. ક્લિયર? તો સૂત્ર લખી લીધેલું છે. હવે આપણે શું કરવાનું છે, તો યુ અને વી શું છે તે પહેલા ડિસાઈડ કરી લેવાનું છે. તો આપણે અહીંયા સાઈડ પર લખી લઈશું. જગ્યા ઓછી છે એટલે મેં સાઈડ પર અહીંયા આ રીતે લખેલું છે. તમારે સૂત્રની બાજુમાં જ લાઈન કરીને એને લખી લેવાનું છે. ક્લિયર? જ્યાં યુ બરાબર એક્સ માઇનસ એ ના છેદમાં સી ઓફ એક્સ. ક્લિયર? ચાલો તો એક્સ માઇનસ એ. તો આપણે અહીંયાથી કોઈ પણ એક સંખ્યા જે આપણને ઈઝી પડશે માઇનસ કરવામાં તે લઈ લેવાની છે. તો તમે જોઈ શકો છો અહીંયાથી કોઈ પણ સંખ્યા પસંદ કરી લેશો. અહીંયા આપણે 2.0 એટલે 2 પસંદ કરી લેશું તો ફટાફટ બાદબાકી આપણે કરી શકીએ. ક્લિયર? ના છેદમાં સી ઓફ એક્સ. હવે એના છેદમાં સી ઓફ એક્સ લેવાનું છે. તો તમે જોઈ શકો છો કે આ જે બધી સંખ્યાઓ છે તે કોના ગુણાકારમાં છે, તો તમે જોઈ શકો છો આ 0.1 ના ગુણાકારમાં છે. ક્લિયર? કોના ગુણાકારમાં છે 0.1 ના ગુણાકારમાં. તો 0.1 અહીંયા આપણે લખી લઈશું 0.1. ક્લિયર? હવે બધી જ સંખ્યાઓને 0.1 વડે ભાગવું પોસિબલ નથી. ક્લિયર? પાછું હું રિપીટ કરું છું, બધી સંખ્યાઓને 0.1 વડે ભાગવું પોસિબલ નથી. તો આપણે શું કરી શકીએ અહીંયા, તો 0.1 નો મતલબ શું થાય 1 ના છેદમાં 10 એટલે 0.1 એવું થાય ને. હું રિપીટ કરું છું 0.1 એટલે 1 ના છેદમાં 10. ની સમજ પડે તો હું અહીંયા લખી આપું છું. આ સ્ટેપ પહેલી વાર છે એટલે આના પછીના દાખલાથી આપણે એને ડાયરેક્ટલી જ લખીશું. તો 0.1 એટલે 1 ના છેદમાં 10 થાય. ક્લિયર? હવે છેદનો છેદ ઉપર અંશમાં જતો રહેશે ગુણાકારમાં. તો 10 ગુણ્યા x માઇનસ 2 આપણું યુથ છે. ક્લિયર? એના છેદમાં હવે એક લખો નહીં લખો કઈ ફરક પડશે નહીં. ક્લિયર? 0.1 એટલે 1 ના છેદમાં 10. હવે છેદનો છેદ ઉપર અંશમાં ગુણાકારમાં લઈ લીધો તો આ ઇઝીલી આપણે ગણતરી કરી શકીશું. ક્લિયર? તો આપણને u મળી ગયો છે. હવે સેમ વે માં આપણે v શોધી લેશું. તો v બરાબર y માઇનસ b ના છેદમાં c ઓફ y. તો y માઇનસ b એટલે અહીંયાથી તમે કોઈ પણ સંખ્યા પસંદ કરી લેશો. તો આપણે અહીંયા પસંદ કરી લેશું 6000. ક્લિયર? તમે કોઈ પણ પસંદ કરી શકો છો, જવાબમાં કોઈ ફરક આવવાનો નથી. ના છેદમાં c ઓફ y. તો અહીંયા તમે જોઈ શકો છો કોના ગુણાકારમાં છે, તો તમે બધી સંખ્યાને ધ્યાનથી જોશો તો બધી સંખ્યામાં 2 0 કોમન છે, એટલે કે 100 ના ગુણાકારમાં છે. તો આપણને u અને v જે છે તે મળી ગયા છે અહીંયા દાખલામાં. તો હવે આપણે દાખલાને શરૂ કરીશું. આ સ્ટેપ તમે અહીંયા સ્કીપ પણ કરી શકો છો. ડાયરેક્ટલી તમને બીજા સમથી સમજ પડી જાય એટલે પોઈન્ટમાં હોય તો તમે ડાયરેક્ટલી અહીંયા 10 ને ગુણાકારમાં લઈ શકો છો. ક્લિયર? ચાલો તો હવે આપણે અહીંયા લખી લઈશું u બરાબર 10 ગુણ્યા x માઇનસ 2 અને v બરાબર y માઇનસ 6000 ના છેદમાં 100. ક્લિયર? ચાલો ત્યાર પછી શું જોઈશે આપણને uv, u નો વર્ગ અને v નો વર્ગ. ક્લિયર? તો આટલું કેલ્ક્યુલેટ કરશું એટલે દાખલો સોલ્વ થઈ જશે. તો હવે આપણે અહીંયાથી કરતા જઈશું u બરાબર 10 ગુણ્યા x માઇનસ 2. ક્લિયર? ચાલો તો x જે છે 1.6 એમાંથી 2 માઇનસ કરતા જઈશું. તો 1.6 માઇનસ 2 ગુણ્યા 10 એટલે જવાબ કેટલા આવી જશે -4. 2.2 માઇનસ 2
ગુણ્યા 10 એટલે જવાબ કેટલા આવી જશે +2. 1.9 માઇનસ 2 એટલે જવાબ આવશે 0.1 ગુણ્યા 10 એટલે -1. 2 માઇનસ 2 ગુણ્યા 10 એટલે 0. 2.3 માઇનસ 2 એટલે ગુણ્યા 10 કરશો તો જવાબ કેટલા આવી જશે 3. 1.7 માઇનસ 2 એટલે -3. 2.4 માઇનસ 2 ગુણ્યા 10 એટલે 4. 1.8 માઇનસ 2 ગુણ્યા 10 એટલે -2. 2.1 માઇનસ 2 ગુણ્યા 10 એટલે +1. ચાલો તો હવે આપણે એને સોલ્વ કરી લઈશું, સરવાળો કરી લઈશું. -4 + 2 + -1 3 -3 4 -2 અને 1 તો 0 થઈ ગયું. આ તો આપણે યુનો સરવાળામાં લખી લઈશું 0. ક્લિયર? ચાલો સેમ વેમાં હવે શું કરવાનું છે તો y - 6000 ભાગ્યા 100. ચાલો તો કરતા જઈશું. 4200 - 6000 ભાગ્યા 100 એટલે જવાબ કેટલો મળી જશે આપણને -18. ચાલો ત્યાર પછી 5500 - 6000 ભાગ્યા 100 એટલે જવાબ કેટલો મળશે -5. 6000 - 6000 એટલે 0. 6200 - 6000 ભાગ્યા 100 એટલે જવાબ કેટલો મળી જશે +2. ત્યાર પછી 6100 - 6000 ભાગ્યા 100 એટલે 1. 4900 - 6000 ભાગ્યા 100 એટલે જવાબ કેટલો મળશે -11. 5900 - 6000 ભાગ્યા 100 એટલે -1. 5000 - 6000 ભાગ્યા 100 એટલે -10. 6700 - 6000 ભાગ્યા 100 એટલે +7. તો આપણે એને સોલ્વ કરી લઈશું. 18 - +5 2 1 11 - 1 -10 અને 7 તો આપણને જવાબ મળી જશે અહીંયા -35. ચાલો તો આપણને u અને v મળી ગયા છે. હવે આપણને શું જોઈએ છે u અને v નો ગુણાકાર. ક્લિયર? હવે આપણે ગુણાકાર કરી લઈશું. 18 ગુણ્યા 4 72 માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. ક્લિયર? ચાલો ત્યાર પછી 5 ગુણ્યા 2 એટલે 10 માઇનસ પ્લસ માઇનસ. ક્લિયર? -1 ગુણ્યા 0 0 0 ગુણ્યા 2 0 3 ગુણ્યા 1 3 11 ગુણ્યા 3 33 માઇનસ માઇનસ પ્લસ. ક્લિયર? 4 ગુણ્યા 1 -4 ઓછા વત્તા ઓછા થઈ જશે. ક્લિયર? ચાલો 10 ગુણ્યા 2 20 ઓછા ઓછા વત્તા થઈ જશે અને 7 ગુણ્યા 1 એટલે 7. ચાલો તો આપણે સરવાળો કરી લઈશું. 72 -10 3 33 -4 20 અને 7 તો આપણને સરવાળો મળી જશે 121. તો આપણે અહીંયા લખી લઈશું 121. ચાલો ત્યાર પછી આપણને શું જોઈએ છે u નો વર્ગ. તો આપણે કરતા જઈશું અહીંયાથી. 4 નો વર્ગ 16 2 નો વર્ગ 4 1 નો વર્ગ 1 0 નો વર્ગ 0 3 નો વર્ગ 9 3 નો વર્ગ 9 4 નો વર્ગ 16 2 નો વર્ગ 4 1 નો વર્ગ 1. ચાલો હવે અહીંયાથી v² કરતા જઈશું. 18 નો વર્ગ એટલે 324 5 નો વર્ગ 25 0 2 નો વર્ગ 4 1 નો વર્ગ 1 11 નો વર્ગ 121 1 નો વર્ગ 1 10 નો વર્ગ 100 7 નો વર્ગ 49. તો આપણે સરવાળો કરી લઈશું અહીંયાથી એનો. તો જવાબ આપણને મળી જશે 60. તો આપણે અહીંયા લખી લઈશું 60. ચાલો ત્યાર પછી હવે આપણે અહીંયાથી v નો વર્ગ કરી લઈશું. 324 એનો સરવાળો 25 5 121 101 અને 49. તો આપણને જવાબ મળી જશે 625. તો અહીંયા આપણું ટેબલ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે સિમ્પલી એની વેલ્યુ જે છે તે ફોર્મ્યુલામાં લખી લેવાની છે. n ના પ્લેસ પર કેટલા છે આપણા n 9 ગુણ્યા સબમિશન ઓફ uv એટલે કે uv નો સરવાળો 121 માઇનસ સબમિશન ઓફ u એટલે કે u નો સરવાળો કેટલો છે 0 અને v નો સરવાળો -35. ચાલો છેદમાં વર્ગમૂળમાં n એટલે 9 u નો વર્ગ એનો સરવાળો એટલે કેટલો છે અહીંયા 60 માઇનસ અહીંયાથી લખી લઈશું u આખાનો વર્ગ એટલે 0 નો વર્ગ ગુણ્યા વર્ગમૂળમાં n એટલે 9 v નો વર્ગ એનો સરવાળો એટલે કેટલો છે 625 માઇનસ અહીંયાથી લખી લઈશું -35 નો વર્ગ. ક્લિયર? ચાલો તો હવે એને સોલ્વ કરી લઈશું. 121 ગુણ્યા 9 એટલે જવાબ આપણને મળી જશે 1089.
માઇનસ 0 ગુણ્યા ઓછા 35 એટલે 0 ગુણ્યા કંઈ પણ કરશો તો 0 થઈ જશે, છેદમાં વર્ગમૂળમાં 60 ગુણ્યા 9 એટલે 540 માઇનસ 0 નો વર્ગ 0 થશે ગુણ્યા વર્ગમૂળમાં 625 ગુણ્યા 9 એટલે 5625 માઇનસ 35 નો વર્ગ 1225 માઇનસ 35 નો વર્ગ પ્લસ થઈ જશે. ક્લિયર? સાઇન બદલાશે નહીં, ધ્યાન રાખજો. ક્લિયર? તો હવે ને સોલ્વ કરી લઈશું. 1089 ના છેદમાં વર્ગમૂળમાં 540 ગુણ્યા માઇનસ કરી લઈશું તો જવાબ મળી જશે આપણને 4400. તો ભાગાકાર કરી લઈશું આપણે, તો એના માટે ગુણાકાર કરવાનો છે. 540 ગુણ્યા 4400 બરાબર અને વર્ગમૂળનું ચિહ્ન, તો આપણને અહીંયા જવાબ મળી ગયો છે 1541.42. પછી કેટલા છે? 79. 79 પછી કેટલા છે? 0, તો એને 79 જ રહેવા દેવાના છે. તો 1089 ભાગ્યા 1541.42 79, તો જવાબ આપણને મળી ગયો છે 0.70. 70 પછી કેટલા છે? 6, તો આપણે કેટલા લખીશું? 0.71. ક્લિયર? તો અહીંયા તમને જવાબ મળી ગયો છે. તો તમને ખબર જ હતી કે ટાયરનું વેચાણ જેટલું વધારે થશે એટલો નફો વધારે થવાનો છે. તો ખાલી ફાઇનલ આન્સર લખી લેવાનો છે. અહીં R ની કિંમત 1 ની નજીક છે, ખૂબ જ નજીક નથી પણ નજીક છે. ક્લિયર? તેથી ટાયરના વેચાણ અને તેનાથી થતા નફા વચ્ચે વધુ ગાઢ ધન સહસંબંધ છે, કારણ કે પોઝિટિવમાં જવાબ આવેલો છે, પ્લસમાં. ક્લિયર? તેમ કહેવાય. તો બંને ઉછલ વચ્ચે વધારે ગાઢ ધન સહસંબંધ છે. ક્લિયર? તમને આન્સર મળી ગયો છે. તો અહીંયા તમારા ઉદાહરણ નંબર 12 કમ્પ્લીટ થઈ ગયો છે. આઈ હોપ કે તમને સમજમાં આવી ગયો હશે દાખલો. આજના આપણા લોંગ સમજે છે કાર્લ પિયર્સનની રીતના, તે બધા કમ્પ્લીટ થઈ ગયા છે. અહીં હવે આપણે શોર્ટ ક્વેશ્ચન શીખીશું. તે પહેલાં હું તમને બધા લોંગ ક્વેશ્ચન હજુ જેટલા પણ છે તે શીખવાડી દઈશ. ત્યાર પછી આપણે શોર્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીશું. સો આઈ હોપ કે તમને બધા દાખલા સમજમાં આવી ગયા હશે. જો તમને કોઈ પણ ડાઉટ્સ હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરી શકો છો. અને આવા જ વિડીયો જોતા રહેવા માટે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. થેન્ક યુ.